નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। શું શાળા કોલેજમાં બાળકો સાથે શ્રી સત્યનારાયણની કથા થતી જોઈ છે? તો જોઈએ। ઉમરગામ તાલુકાની મરોલી ગામની જીતેન્દ્ર નરોત્તમ ચૌહાણ સ્કૂલમાં આજરોજ શ્રાવણ મહિના શનિવારના પાવન પર્વ નિમિત્તે આજરોજ તારીખ 31મી ઓગસ્ટ 2024ના રોજ સત્યનારાયણ ભગવાનની પૂજા રાખવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય શ્રી પિયુષભાઈ પટેલ, ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ તેમજ શિક્ષકગણ સાથે મળી તમામ શાળામાં બાળકો સાથે રાખવામાં આવી, જેમાં શાળાના ક્લાર્ક શશાંકભાઈ કેની તેમના ધર્મપત્ની હેમાક્ષીબેન કેની સાથે બેસી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી હતી, જેમાં ગોર મહારાજ તરીકે ગામના નરેન્દ્રભાઈ જોશી ઉર્ફે નરેન્દ્ર કાકાએ ખૂબ જ સરસ રીતે બાળકોને સત્યનારાયણ ભગવાનની પૂજા વિશે સમજણ આપી, સારા સંસ્કારોની વિચારોની વાતો કરી, સાથે ધર્મ અને ધર્મ સાથે સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ એની સાચી સમજણ આપી, બાળકોને સંસ્કારોની વાતો કરી, પૂજા પૂર્ણ થયા બાદ આરતી કરી, પ્રસાદ લઈ પૂજા પૂર્ણ કરવામાં આવી। આચાર્ય શ્રી પિયુષભાઈ પટેલે શાળાના સભ્ય શ્રી નરેન્દ્રભાઈ બારી, વાસુભાઈ કોળી અને વાલી શ્રી શૈલેષભાઈ ભાવસાર સર્વેનો આભાર વ્યક્ત કર્યો। રાજેશ કેની સાથે વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ, મરોલી। कुलपतियों का प्रेम ने पातारे छाप्यो।